નમસ્કાર દર્શક મિત્રો, આજે સ્થાનિક સ્વરાજ્યની 10,000 બેઠકો માટે સમગ્ર ગુજરાતમાં મતદાન યોજાયું છે. ત્યારે આજે આપણે વાત કરીશું સરહદી નવરચિત જિલ્લા વાવ થરાદની. તો વાવ થરાદ જિલ્લામાં આજે વહેલી સવારથી જ મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને આ માટે આંકડા પણ સામે આવ્યા છે. તો સવાર 11 વાગ્યા સુધીમાં વાવ થરાદની જિલ્લા પંચાયત માટે 28.65% મતદાન થયું છે. આ પછી વાત કરીએ, વાવ થરાદ જિલ્લામાં 2 નગરપાલિકા છે. તો થરાદ નગરપાલિકામાં 33.49% મતદાન થયું છે. જ્યારે વાત કરીએ ભાભરની, તો ભાભર નગરપાલિકામાં 33.78% મતદાન થયું છે. આ જ ભાભર નગરપાલિકા છે કે જ્યાં સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે તેમાં ભારે નારાજગી જોવા મળી હતી, કેમ કે ભાજપે લગભગ 41% જેટલી જે ટિકિટો છે કાં તો તે કોંગ્રેસમાંથી આવેલાને આપી દીધી છે, કાં તો ભારતીય જનતા પાર્ટીમાં જેમના પરિવાર જે મહત્વના હોદ્દા પર છે તેમના પરિવારજનોને આ ટિકિટ આપવામાં આવી છે. અને આ કારણે જ ભાભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની નારાજગી પણ જોવા મળી હતી. હવે વાત કરીએ વાવ થરાદ જિલ્લાના તાલુકાઓની. તો સૌ પ્રથમ વાત કરીએ થરાદની, તો થરાદ તાલુકા પંચાયતમાં 28% વોટિંગ થયું છે. આ પછી વાત કરીએ રાહ તાલુકા પંચાયતની, તો ત્યાં 33.55% જેટલું વોટિંગ નોંધાયું છે. વાત કરીએ વાવની, એટલે કે જ્યાંથી આપણા જે સાંસદ છે, વર્તમાન જે બનાસકાંઠાના સાંસદ છે જે કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર, ત્યાંથી જ આવતા હતા. વાવ વિધાનસભા પરથી તેઓ ધારાસભ્ય પણ હતા. અહીં 29.52% જેટલું વોટિંગ નોંધાયું છે. ધરણીધર તાલુકાની વાત કરીએ તો ત્યાં 27.16% જેટલું વોટિંગ થયું છે. સુઈગામ તાલુકાની વાત કરીએ તો 31.16% જેટલું વોટિંગ થયું છે. ભાભર તાલુકાની વાત કરીએ તો 25.44% જેટલું વોટિંગ થયું છે. દિયોદર તાલુકાની વાત કરીએ તો 25.56% જેટલું વોટિંગ થયું છે. અને લાખણી તાલુકાની વાત કરીએ તો 29.87% જેટલું વોટિંગ થયું છે. તો વાત કરીએ વાવ થરાદ જિલ્લાની, તો આ વખતે વાવ થરાદ જિલ્લામાં જે નિવેદનબાજીઓ છે, જે આક્ષેપ પ્રતિ આક્ષેપો છે, તે ચરમસીમાએ પહોંચી ગયા હતા. સૌ પ્રથમ વાત કરીએ તો વાવ થરાદ જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા નરેશ ઠાકોર, તેમનું એક નિવેદન ખૂબ જ વાયરલ થયું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં યુવાનો રસ્તો ભટકે તો તે આતંકવાદી બને છે અને ભારતમાં યુવાનો રસ્તો ભટકે તો તે કોંગ્રેસી બને છે. અને આ પછી ભાજપના મહામંત્રી છે કમલેશ આચાર્ય, તેમણે પણ જે બનાસકાંઠાના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે ગુલાબસિંહ રાજપૂત, તેમની પર વ્યક્તિગત આક્ષેપો કર્યા હતા. અને આ પછી જે કોંગ્રેસના નેતા છે ઠાકરસિંહ રબારી, તેમણે પણ આ બંને નેતાઓ પર પલટવાર કર્યો હતો. તો હવે આજે વોટિંગ ચાલી રહ્યું છે, લોકો એમનો મિજાજ કેવો છે તે તો આપણને પરિણામના દિવસે જ ખબર પડશે. તો હાલમાં જે વોટિંગ ચાલી રહ્યું છે તેને લઈને વાવ થરાદ જિલ્લાના ભાજપ પ્રમુખ નરેશ ઠાકોર, આ ઉપરાંત જે આપણે બનાસકાંઠાના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત છે, તેમની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. સૌથી મોટો પર્વ એટલે લોકશાહીનો પર્વ. સૌ પ્રથમ તો આ લોકશાહીના પર્વના મારા વાવ થરાદ જિલ્લાને 18 આલમની જનતાને લોકશાહી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. નવનિયુક્ત વાવ થરાદ જિલ્લાની અંદર પ્રથમવાર જ્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાનું મતદાન થવા જઈ રહ્યું છે, મારે સૌ નાગરિકોને વિનંતી કરવી છે કે મોટા પ્રમાણમાં આ લોકશાહીના પર્વમાં મતદાન થાય અને ગામથી તાલુકો, તાલુકાથી જિલ્લો અને જિલ્લાથી રાજ્ય અને રાજ્યથી દેશ, આ નીચેથી ઉપર સુધીની વિકાસ માટેની કડી મજબૂત કરો એવી સૌને અપીલ કરું છું. મતદાન કેટલું મહત્વનું કહેવાય સ્થાનિક સ્વરાજ્યનું? સ્થાનિક સ્વરાજ્યનું મતદાન ખૂબ જ મહત્ત્વનું છે. લોકસભાની ચૂંટણી હોય એ દેશ માટે, અને જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય એ રાજ્યના મુખ્યમંત્રી માટેની ચૂંટણી હોય છે. આ સ્થાનિક સ્વરાજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ અહીંના લોકોની જ પોતાની જ સરકાર બનાવવા માટેની ચૂંટણી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ ખૂબ જ પોતાના ગામના, પોતાના જિલ્લાના, પોતાના તાલુકાના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વની ચૂંટણી છે. ખાસ કરીને બનાસકાંઠા અને વાવ થરાદમાં દર વખતે વધુ મતદાન હોતું હોય છે, પણ આ વખતે લગ્નની સિઝન છે, અત્યાર સુધી 20% જેટલું મતદાન થયું છે. શું કહેશો આ બાબતે? બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની અંદર આજના દિવસે ઘણા બધા લગ્ન અને પ્રતિષ્ઠાના પ્રસંગો ખૂબ છે, છતાં પણ નાગરિકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને ઉત્સાહભર મતદાન કરે છે. સાંજ સુધી આના મતદાનના આંકડા ખૂબ સારા હશે. બન્યા પછી અને છેલ્લા 8 વર્ષ પછી પહેલી વખત જ્યારે જિલ્લા તાલુકાની નગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે, ત્યારે આજે વજયગઢ મુકામે મારું મતદાન કર્યું છે. લોકોને પણ અપીલ કરું છું, લોકશાહીના પર્વમાં આપણો મતદાનનો અધિકાર જે આપણને મળ્યો છે બંધારણમાં, એનો ઉપયોગ કરવો જોઈએ. આજે લગ્નની સિઝન ખૂબ છે, એટલે લોકોને પણ ગરમી છે અને લગ્નની સિઝનના કારણે હાલ
જે મતદાન ધીમું ચાલ્યું ત્યારે લોકોને અપીલ કરું છું કે આપનો અધિકાર 5 વર્ષે આપણને મતનો મળે છે ત્યારે આનો ઉપયોગ કરો. અને આપણા 5 વર્ષમાં આપણો પ્રતિનિધિ કેવો હોય ચૂંટવાનો આપણને જ્યારે બંધારણે હક આપ્યો છે ત્યારે ઉપયોગ કરવો જોઈએ. ને વાવથરા તો આમ તો ગુજરાતમાં સૌથી વધુ વોટિંગ કરવા માટે અવ્વલ છે. આજે પણ આખા ગુજરાતમાં સૌથી વધુ વોટિંગ વાવથરા જિલ્લામાં થવાનું છે. પણ ઝડપી થાય એના માટે કે લગ્નની બપોર પછી મોટા મતદારો મતદાન કરવા એવું લાગે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા.